રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલા આગ મામલે વેલ્ડિંગ કરનાર કોન્ટ્રાક્ટરની પણ અટકાયત કરવામાં આવી છે। મહેશ રાઠોડ નામના વ્યક્તિની અટકાયત થઈ છે। મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડના કાકા છે। ઘટનામાં મહેશ રાઠોડ દાઝી જતા તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। પોલીસે મહેશ રાઠોડની પૂછપરછ શરૂ કરી છે। આજે બપોર સુધીમાં ધરપકડ થઈ શકે છે। આ ઉપરાંત જે જગ્યા પર ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવેલું હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ અટકાયત થઈ શકે છે। વેલ્ડિંગથી જરેલા તણખાના કારણે આગ લાગી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। આગમાં 28 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। અને સમાચારો સાથે પરત ફરીશું। હાલ રોકાઈએ બ્રેક માટે।